Good morning, students. Myself, Professor Amit Saparia. હવે આપણે 7th સેમેસ્ટરમાં આવી ગયા છે બીઈમાં. સબ્જેક્ટ છે ઓપરેશનલ રિસર્ચ, બરાબર. હવે ગઈકાલે આપણે આમાં જોઈ ગયા હતા બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈ ગયા હતા. સબ્જેક્ટની ઉપર તમને થોડીક માહિતી આપી હતી કે ઓપરેશનલ રિસર્ચ કોને કહેવાય એનું ઇન્ટ્રોડક્શન જોઈ ગયા. પછી આપણે અમુક ડેફિનેશન જોઈ ગયા હતા ઓપરેશનલ રિસર્ચની, જે આપણે સોસાયટી ઓફ અમેરિકા, મોસ અને કિમ્બલ, જગજીત સિંહ, ચર્ચમેન, હિલર અને H.W. વેગનર આપી હતી. બધી આપણે ડેફિનેશન જોઈ ગયા છે ઓપરેશન રિસર્ચની. પછી આપણે જોઈ ગયા હતા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ OR, કે ઓપરેશન રિસર્ચની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે. પહેલું આવે યુઝ ઓફ ઇન્ટરડિસિપ્લિનરી ટીમ્સ, મતલબ કે પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે અલગ અલગ લોકોનું અલગ અલગ ફિલ્ડમાંથી, બરાબર, એ લોકો પોતાના રિવ્યૂ આપે ને એનામાંથી એ લોકો એક ડિસિઝન કાઢીને પ્રોબ્લેમનું સોલ્યુશન બનાવે. પછી કમ્પ્લીટ સિસ્ટમ ઓરિએન્ટેશન, એમાં શું થશે આમાં ઓવરમાં કે આખી સિસ્ટમને સ્ટડી કરશે, બરાબર. પછી એના સબસિસ્ટમ્સનું રિલેશન બી જોશે કે એકને ઇફેક્ટ પડે તો બીજાને ઇફેક્ટ પડે છે કે નથી પડતું. જો ઇફેક્ટ પડે તો પછી એનું સોલ્યુશન કેવી રીતે કરવાનું, બરાબર. એટલે આને શું કહેવાશે? સિસ્ટમ અપ્રોચ કહેવાશે, ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ નહીં કહેવાય. પછી આવશે ઇન્વોલ્વમેન્ટ ઓફ સાયન્ટિફિક મેથડ. સાયન્ટિફિક મેથડ એટલે શું થાય કે આપણે જે બી પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનું એનું શું છે, એક સાયન્ટિફિક બેઝ મળે એના માટે. પછી ઇમ્પ્રૂવ ઇન ક્વોલિટી ઓફ ડિસિઝન, તમે જે ડિસિઝન લેવાના છે એમાં રોંગ પડવાનું, બરાબર, ચાન્સીસ ઓછા હોવાના. કેમ કે તમે ખાલી એમ કે અઝમ્પશન નથી કરવાના, અધધું નથી લેવાનું. તમે એમાં શું કરવાના છે, અમુક સાયન્ટિફિક બેઝના ઉપર તમે શું કરવાના, અલગ અલગ એક્સપિરિયન્સવાળા માણસોથી, અલગ અલગ રિલેટિવ ફિલ્ડમાંથી આવેલા માણસોને આપણે રિવ્યૂ લઈને પછી એમાંથી બેસ્ટ સોલ્યુશન કાઢવાનું છે. એટલે આમાં શું થાય, ડિસિઝનની ક્વોલિટી વધી જવાની. પછી અનકવરિંગ હિડન પ્રોબ્લેમ, મતલબ કે માની લો કે તમને કોઈ પ્રોબ્લેમ છે, બરાબર, હવે તમે જ્યારે સોલ્યુશન કરતા હોય ત્યારે તમને નવા નવા સોલ્યુશન્સ પ્રોબ્લેમ્સ જોવા મળે. એને શું કહેવાશે? અનકવરિંગ ધ હિડન પ્રોબ્લેમ્સ, બરાબર. જે બધા નાના નાના પ્રોબ્લેમ્સ છે એ લોકો જે આપણે ઇગ્નોર કરતા હોય એ બધા પ્રોબ્લેમ્સથી આપણે જોવા મળે. આ બધા હતા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ OR. હવે આપણે જોવાનું છે ફેઝસ ઓફ OR, કે ORમાં કયા કયા ફેઝ આવે. હવે OR સ્ટડી ઇઝ રૂટેડ ઇન ટીમવર્ક, બરાબર. OR સ્ટડી હોય એ કેમાં હોવાનું છે? ટીમવર્કના ફોર્મમાં થાય. વેર ધ OR એનાલિસ્ટ એન્ડ ધ ક્લાયન્ટ વર્ક સાઇડ બાય સાઇડ. જેમાં જે ક્લાયન્ટ છે ને, બરાબર, ને જે એનાલિસ્ટ છે તે બંને શું કરવાના? સાઇડ બાય સાઇડ વર્કિંગ કરે, બરાબર. The OR analyst expertise in modeling must be complemented by the experience and cooperation of the client for whom the study is being carried out. હવે જે બી એનાલિસ્ટ હોય એને એક્સપર્ટાઇઝ હોવું જોઈએ કેમાં? તો મોડેલિંગમાં. કયું મોડેલિંગ? તો જેના પર એ આપણું સ્ટડી કેરી આઉટ કરતો છે એના હાથે, ને બીજું કે એનું કોઓપરેશન છે ક્લાયન્ટ સાથે એ બી સારું હોવું જોઈએ. આપણે કયા કયા પ્રિન્સિપલ ફેઝ આવે ઓવરમાં એ આપણે જોઈ લે. પહેલું છે ડેફિનેશન ઓફ ધ પ્રોબ્લેમ, કે પહેલું મેઇન વસ્તુ શું કે તમારી પ્રોબ્લેમ શું છે, તમે જે વસ્તુ ગોતવાના છે, બરાબર, જે વસ્તુ તમને પ્રોબ્લેમ આપતી છે એનું સોલ્યુશન તમે ગોતવાના, તો એ વસ્તુ મેઇન છે હું તમારે પહેલાં એ જોવું પડે. પછી હવે કન્સ્ટ્રક્શન ઓફ ધ મોડલ, કે એક મોડલ કે પછી એલ્ગોરિધમ કે એવું કંઈ બનાવવાનું જેને તમને શું ખબર કે આખા પ્રોબ્લેમ તમને ડિટેલ વસ્તુ મળી જાય. પછી હવે સોલ્યુશન ઓફ ધ મોડલ, કે તમે જે બધા 3, 4, 5 જે બી તમને જેટલા નંબર ઓફ સોલ્યુશન મળ્યા એ બધા સોલ્યુશનનું એક મોડલ બને, કે સોલ્યુશન ઓફ ધ મોડલ. પછી વેલિડેશન ઓફ ધ મોડલ, કે તમે જે મોડલ બનાવ્યો જેનું સોલ્યુશન તમે ગોઈતું એનું પછી વેલિડેશન કરવાનું. વેલિડેશન મતલબ કે ચેક કરવાનું કે ભાઈ તમને એના રિઝલ્ટ સારા મળે છે કે નહીં. પછી હવે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સોલ્યુશન, કે તમને જે સોલ્યુશન મળ્યું એને ઇમ્પ્લિમેન્ટ મતલબ કે એને યુઝમાં લાવવાનું. આ બધા પોઈન્ટ્સ આપણે ડિટેલમાં જોઈ જાય. પહેલું છે ડેફિનેશન ઓફ ધ પ્રોબ્લેમ. Problem definition involves defining the scope of the problem under investigation. મતલબ કે મેં જે વસ્તુમાં ઊંડો ઉતરીને સોલ્યુશન ગોતવાનું ટ્રાય કરું છું એનો અગાડી સ્કોપ કેટલો છે, એનો અગાડી કંઈ યુઝ આવવાનો છે કે નહીં, આપણે એ બી ખબર હોવી જોઈએ ને. ધીસ ફંક્શન શુડ બી કેરીડ આઉટ બાય ધ એન્ટાયર OR ટીમ. હવે આ જે વસ્તુ છે કે તમે ભાઈ એનું કંઈ સ્કોપ છે કે નહીં પ્રોબ્લેમનો સોલ્યુશનનો, એ ORના આખા ટીમે કરવું પડે. The aim is to identify 3 principal એલિમેન્ટ ઓફ ધ ડિસિઝન પ્રોબ્લેમ. હવે આમાં તમે જે સોલ્યુશન કરવાના છે એના તમે 3 મેઇન પ્રિન્સિપલ ગોતવાના છો ડિસિઝન પ્રોબ્લેમના. પહેલું આવે ડિસ્ક્રિપ્શન ઓફ ધ ડિસિઝન અલ્ટરનેટિવ્સ,
કે તમે જે ડિસિઝન લેવાના છે એના પર બીજા કોઈ અલ્ટરનેટિવ્સ છે બી કે નહીં એનું બધું ડિસ્કશન તમારા પર હોવું જોઈએ. ડિટર્મિનેશન ઓફ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ સ્ટડી, કે તમે સ્ટડી કરતા તો છે પણ કયા કારણથી કરતા છે, તમારા પાસે એનું સ્પેસિફિક ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. બરાબર. સ્પેસિફિકેશન ઓફ ધ લિમિટેશન્સ અંડર વિચ ધ મોડલ સિસ્ટમ ઓપરેટ્સ. બીજું કે તમારું જે મોડલ સિસ્ટમ છે એ કઈ કન્ડિશનમાં રન કરવાનું છે ને એ વસ્તુ બી તમને ખબર હોવી જોઈએ. બરાબર. ચલો આ 3 મેઇન વસ્તુ ગોતી ગઈ. પછી આવશે કન્સ્ટ્રક્શન ઓફ ધ મોડલ. તો મોડલ કન્સ્ટ્રક્શન એન્ટાઇલ્સ એન અટેમ્પ્ટ ટુ ટ્રાન્સલેટ ધ પ્રોબ્લેમ ડેફિનેશન ઇન્ટુ મેથેમેટિકલ રિલેશનશીપ. હું કીધું મોડલ કન્સ્ટ્રક્શન એટલે કે તમારા પાસે જે પ્રોબ્લેમ છે ને એને મેથેમેટિકલ રિલેશન્સના ફોર્મમાં કન્વર્ટ કરવાનું. ઇફ ધ રિઝલ્ટિંગ મોડલ ફિટ્સ વન ઓફ ધ સ્ટાન્ડર્ડ મેથેમેટિકલ મોડલ. હવે એમ શું કીધું કે તમે જે મોડલ બનાવ્યો, માની લો એ કોઈ મોડલ છે એ આપણા સ્ટાન્ડર્ડ મેથેમેટિકલ મોડલ સાથે મેચ થઈ ગયો, જેમ કે લિનિયર પ્રોગ્રામિંગ છે. બરાબર. તો વી કેન યુઝ્યુઅલી રીચ અ સોલ્યુશન બાય યુઝિંગ અવેલેબલ અલ્ગોરિધમ. હવે કીધું કે લિનિયર પ્રોગ્રામિંગ તમે ફોર્મમાં મળી ગયું તો તમે શું કરશો, આપણી પાસે જે અલ્ગોરિધમ્સ છે એનો યુઝ કરીને આપણે સોલ્યુશન ગોતી શકીએ. Alternatively, if the mathematical relationships are too complex to allow the determination of an analytical solution, the OR team may opt to simplify the model and use a heuristic approach. બરાબર. શું કીધું, માની લો કે તમારો જે મોડલ બનાવ્યો એ બહુ કોમ્પ્લિકેટેડ છે, બરાબર, બહુ કોમ્પ્લેક્સ છે, એમાં મેથેમેટિકલ રિલેશનશીપ છે તેમાં બહુ ડિટેલિંગ કરવું પડે. બરાબર. તો એના માટે આપણે શું કરીએ, એનાલિટિક સોલ્યુશન કરવું અઘરું પડી જાય. તો ઓવર ટીમ શું કરે, એક ઓપ્શન સિલેક્ટ કરી શકે કે એ લોકો શું કરે, આખા મોડલને સિમ્પ્લિફાઈ કરે અને હ્યુરિસ્ટિક અપ્રોચ ટ્રાય કરી શકે. ઓર ધે મે કન્સિડર ધ યુઝ ઓફ સિમ્યુલેશન. કાં પછી એ લોકો શું કરી શકે, સિમ્યુલેશન કરી શકે ઇફ અપ્રોપ્રિએટ. જો એ લોકોએ ઇઝી પડતું હોય એને કમ્પેર પેલું આઉટપુટ સારું મળી શકતું હોય તો. ઇન સમ કેસીસ મેથેમેટિકલ સિમ્યુલેશન heuristic models may be combined to solve the decision problem. જો માની લો કે બહુ કોમ્પ્લેક્સ બની ગયું છે તો તમે આ બધી 3 વસ્તુ એકસાથે યુઝ કરી શકો છો. બરાબર. પછી થર્ડ સ્ટેપ છે સોલ્યુશન ઓફ ધ મોડલ. બરાબર. કે મોડલ સોલ્યુશન ઇઝ બાય ફાર ધ સિમ્પલેસ્ટ ઓફ ઓલ ઓવર ફેઝસ. જે સોલ્યુશન છે એ બધાથી ઇઝીમાં ઇઝી છે. બરાબર, સિમ્પલેસ્ટ ફોર્મ છે. બિકોઝ ઇટ એન્ટેલ્સ ધ યુઝ ઓફ વેલ ડિફાઇન્ડ ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ. કેમ કે એમાં શું થવાનું છે, વેલ ડિફાઇન્ડ ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમનો યુઝ આપણે કરવાનો છે. એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ધ મોડલ સોલ્યુશન ફેઝ ઇઝ સેન્સિટિવિટી એનાલિસિસ. બધાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ કયો છે આનો મોડલનો સોલ્યુશનનો ફેઝનો, કે સેન્સિટિવિટી એનાલિસિસ આપણે કરવાનું છે. સેન્સિટિવિટી એનાલિસિસ એટલે કે માની લો કે જરીક બી કંઈ ચેન્જ આવે ડેટામાં, ઇનપુટ ડેટામાં, તો આઉટપુટમાં બહુ વધારે વેરિએશન બતાવે, એને કહેવાશે સેન્સિટિવિટી એનાલિસિસ. It deals with obtaining additional information about the behavior of the optimum solution when the model undergoes some parameter changes. મેં કીધું તેમ અમુક પેરામીટર ચેન્જીસ થાય તો એના કારણે આઉટપુટમાં બહુ મોટો વેરિએશન બતાવે. Sensitivity analysis is particularly needed when the parameters of the model cannot be estimated accurately. સેન્સિટિવિટી એનાલિસિસ ક્યારે આપણે યુઝ કરવાનું આવે કે આપણા જે મોડલના પેરામીટર્સ છે એને આપણે એસ્ટિમેટેડ એક્યુરેટલી, કે આપણે એને ચોક્કસથી એસ્ટિમેટ નહીં કરી શકીએ. કે માની લો કે આપણે માની લઈએ કે ટેમ્પરેચર એટમોસ્ફિયર છે તો 45 ડિગ્રી મેં કહું, પણ એકચ્યુઅલીમાં 45 ડિગ્રી નહીં હોય, 44.5 હોય, 44.8 હોય, કાં પછી વધારે એક્યુરેસીમાં જાય તો 45.901 બી હોય, 902 બી હોય. હવે એટલે આપણે એક્યુરેસી એસ્ટિમેટ કરવાનું બહુ અઘરું પડતું હોય ત્યારે આપણે સેન્સિટિવિટી એનાલિસિસ કરવી પડે. ઇન ધીસ કેસીસ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટડી ધ બિહેવિયર ઓફ ધ ઓપ્ટિમમ સોલ્યુશન ઇન ધ નેબરહુડ એટ ધ એસ્ટિમેટેડ પેરામીટર. શું કીધું કે આપણે જે પેરામીટર એસ્ટિમેટ કર્યા, બરાબર, એના આજુબાજુમાં મારો જે મોડલ છે એનું કયું બિહેવિયર છે એ આપણે સ્ટડી કરવું પડે. પછી વેલિડેશન ઓફ ધ મોડલ. તો મોડલ વેલિડેશન એટલે શું થાય કે ચેક કરે કે મારો જે મોડલ છે, બરાબર, એ પર્પસ વોટ ઇટ પર્પસ ટુ ડુ, કે એનું પર્પસ શું છે કરવાનું, બરાબર, એ ચેક કરવા માટે કે ભાઈ મેં જે મોડલ આપ્યો, સોલ્યુશન આપ્યું, મેં એને ઇમ્પ્લિમેન્ટ કરું તો મને રિઝલ્ટ એક્સેપ્ટેબલ છે કે નહીં તે જોવાનું. ધેટ ઇઝ ડઝ ઇટ પ્રેડિક્ટ એડેક્યુએટલી ધ બિહેવિયર ઓફ ધ સિસ્ટમ અંડર સ્ટડી. મતલબ કે એનો જે ઓરિજિનલમાં જે બિહેવિયર હોવાનો છે
કોનો સિસ્ટમનો કે ભાઈ જે તમારો પ્રોજેક્ટ છે એનો જ્યારે આપણે સ્ટડી કરતા છે બરાબર એ જે ઓરિજિનલીમાં મતલબ કે જ્યારે પ્રેક્ટિકલી આપણે જોઈએ ત્યારે જે કરવાના છે રન એના જો આપણને રિઝલ્ટ મળે કે નહીં તે જોવાનું. ઇનિશિયલી ધ OR team should be convinced that the model's output does not include surprises. શું કીધું કે OR ટીમે ધ્યાન રાખવાનું કે આપણને જે આઉટપુટ મળવાનું છે મોડલ્સમાંથી જ્યારે આપણે પ્રેક્ટિકલી યુઝ કરવાના છે એ આપણને સરપ્રાઇઝ નહીં કરે. સરપ્રાઇઝ ઇન ધ સેન્સ બીજી વાતમાં વાત કરીએ તો એના જે સોલ્યુશન્સ છે એમાં થોડુંક સેન્સ હોવું જોઈએ એમ બરાબર. અમુક એનો રીઝન હોવા જોઈએ પછાડી એમનામાં ઉપરથી હવામાંથી રિઝલ્ટ આવી નહીં જવા જોઈએ. આર ધ રિઝલ્ટ ઇનિશિયેટિવલી એક્સેપ્ટેબલ. શું કીધું કે એના જે રિઝલ્ટ છે તે એક્સેપ્ટેબલ છે કે બી નહીં એ જોવું પડે. ઓન ધ ફોર્મલ સાઇડ અ કોમન મેથડ ફોર ચેકિંગ ધ વેલિડિટી ઓફ ધ મોડલ ઇઝ ટુ કમ્પેર ઇટ્સ આઉટપુટ વિથ હિસ્ટોરિકલ આઉટપુટ ડેટા. આ બધાથી બેસ્ટ. તમારે કોઈ વસ્તુ વેલિડેટ કરવી હોય તો એટલું ચેક કરવાનું કે મારો જે આઉટપુટ ડેટા છે એ પછાડીના મતલબ કે મારા પહેલાં કોઈ એક્સપેરિમેન્ટ આપણે પહેલાં જે આપણે કરતા છે બરાબર એના પહેલાં કોઈ એક્સપેરિમેન્ટ કરી હોય હવે એના ડેટા સાથે આપણા ડેટા મેચ થતા છે કે નથી થતા એ વસ્તુ ચેક કરવાની બધાથી મેઇન વેલિડેશન કરવા માટે. Generally, however, there is no assurance that future performance will continue to duplicate past behavior. હવે એમાં બી આપણે કંઈ ગેરંટી તો નહીં લાગીએ કે પછાડી જે ડેટા આપણે મળ્યા બરાબર અને જે અત્યારે મળતા છે એ કન્ટિન્યુ થવાનો હોય. ડેટાઝમાં ચેન્જ બી આવી શકે ને. Also, because the model is usually based on careful examination of past data, the proposed comparison is usually favorable. શું કીધું કે પાસ ડેટા પર આપણે ડિપેન્ડ કરવાના છે અને આપણે મોડલ બી એના પરથી બનાવેલું છે એટલે આપણે શું કરીએ કમ્પેરિઝન પછાડ ડેટા સાથે કરીએ ને તે વધારે ફેવરેબલ ગણાય. પછી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સોલ્યુશન કે આપણને સોલ્યુશન મળ્યું એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું. પ્રોબ્લેમ ડેફિનેશન ઇન્વોલ્વ ડિફાઇનિંગ ધ સ્કોપ ઓફ ધ પ્રોબ્લેમ અંડર ઇન્વેસ્ટિગેશન. આ પોઈન્ટ છે તે ખોટો થઈ ગયેલો છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સોલ્યુશન બરાબર કે તમે જે વસ્તુ બનાવી સોલ્યુશન મળ્યું એને શું કરવાનું મેથડને ઇમ્પ્લિમેન્ટ કરીને તમારે ચેક કરો કે આઉટપુટ તમને કેવું મળતું છે. પછી આપણે વાત કરીએ તો સ્કોપ ઓફ OR કે ORનો સ્કોપ કઈ કઈ જગ્યાએ છે તો બહુ મોટો સ્કોપ છે ORનો બરાબર અને હંડ્રેડ્સ ઓફ યર્સ બરાબર 100 વર્ષ પહેલાંથી એનું શું થાય પ્રેક્ટિસ થતી છે World War II પહેલાંથી. Whenever there is problem of optimization there is scope for the application of OR. શું કીધું કે જ્યાં બી તમારે ઓપ્ટિમાઇઝેશન કરવું હોય ત્યાં તમને ORનો સ્કોપ એમાં જોવા મળી જાય. These techniques have been used in a wide range of situation. હવે એને જે પ્રેક્ટિસ છે આપણે અને એની જે ટેકનિક છે ORની એ બધી વાઇડ રેન્જમાં યુઝ થતી છે બરાબર છે. કઈ કઈ જગ્યાએ તો પહેલાં વસ્તુ આવે ઇન્ડસ્ટ્રીમાં. તો ઇન્ડસ્ટ્રીમાં શું કરવા માટે તો ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ડસ્ટ્રી મેનેજમેન્ટ ધેર ઇઝ ઓફ ચેન ઓફ પ્રોબ્લેમ્સ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ પરચેસ ઓફ ધ રો મટીરિયલ્સ ટુ ધ ડિસ્પેચ ઓફ ફિનિશ ગુડ. શું કીધું કે સ્ટાર્ટિંગથી લઈને છેલ્લે સુધી કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ કઈ ઇન્ડસ્ટ્રીયલ તો મેન્યુફેક્ચરિંગ વાળી લઈ લો કે કોઈ બી લઈ લો એમાં પ્રોબ્લેમ્સની ચેન હોય. જ્યાંથી આપણે રો મટીરિયલ લાવ્યા ત્યાંથી આપણે જ્યાં સુધી ફિનિશ ગુડ સપ્લાય નહીં કર્યું ત્યાં સુધી. હવે OR શું કરશે હવે OR શું કરવાનું કે ઇન્સ્ટોલેશન ઓફ મશીને ચેક કરવાનું બરાબર. ઓટોમેશન આગળ આપણે ઓટોમેશન કરવાનું જેનું ઇન્ટ્રોડક્શન લાવવાનું. OR હેઝ બીન સક્સેસફુલી અપ્લાઇડ ઇન ઇન્ડસ્ટ્રી ઇન ધ ફિલ્ડ ઓફ પ્રોડક્શનમાં યુઝ થાય બ્લેન્ડિંગમાં યુઝ થાય પ્રોડક્ટ મિક્સમાં થાય ઇન્વેન્ટરી કંટ્રોલમાં થાય ડિમાન્ડ ફોરકાસ્ટમાં થાય સેલ્સમાં થાય પરચેસમાં થાય ટ્રાન્સપોર્ટેશન રિપેર મેન્ટેનન્સ શેડ્યુલિંગ એન્ડ સિક્વન્સિંગ પ્લાનિંગ શેડ્યુલિંગ એન્ડ કંટ્રોલિંગ ઓફ પ્રોજેક્ટ એન્ડ સોર્સ ઓફ અધર એસોસિએટેડ એરિયા. એટલે કે ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ તો બધી જગ્યાએ A to Z બધી જગ્યાએ શું થવાનું છે ORનો યુઝ થવાનો છે એનું એપ્લિકેશન થાય બરાબર છેવાનું. હવે ઇન ડિફેન્સ તો ડિફેન્સમાં બી બહુ મોટું છે. હવે આપણે મોડર્ન વેરફેરની વાત કરીએ તો ડિફેન્સ ઓપરેશન કેરી આઉટ બાય નંબર ઓફ ડિફરન્ટ એજન્સી. હવે અલગ અલગ એજન્સીસ છે તે શું કરવાની છે આપણે ડિફેન્સને ઓપરેટ કરવાની છે. હવે નામ લે તો એરફોર્સ છે આર્મી છે નેવી છે બરાબર. The activities performed by each of them can be further divided into sub activity. આ લોકો જે બધા એક્ટિવિટીઝ કરતા હોય કોણ આર્મીવાળા નેવીવાળા એરફોર્સવાળા એ લોકોની બી એક્ટિવિટીઝ જે કંઈ થતી હોય આપણે શું કહીએ સબ એક્ટિવિટીઝ કહી દઈએ. ઓપરેશન્સ ઇન્ટેલિજન્સ એડમિનિસ્ટ્રેશન ટ્રેનિંગ બરાબર એ બધા શું થવાનું એ બધી એની સબ એક્ટિવિટી. There is thus a need of coordinate the various activity involved in order to arrive to optimum strategy. શું કીધું
કે ભાઈ આ બધી જે સબ એક્ટિવિટીઝ છે અને મેઇન એક્ટિવિટીઝ છે એ લોકોના વચ્ચે કમ્યુનિકેશન તો હોવું જોઈએ ને, બરાબર છે. પછી પ્લાનિંગમાં તો ઇન બોથ ડેવલપિંગ એન્ડ ડેવલપ ઇકોનોમી, ડેવલપ અને ડેવલપિંગ કંપનીઝ એટલે કન્ટ્રીઝના વચ્ચે આપણે OR જોવામાં આવે છે. ઇન ડેવલપિંગ ઇકોનોમીઝ ધેર ઇઝ અ ગ્રેટ સ્કોપ ઓફ ડેવલપિંગ એન્ડ OR અપ્રોચ ટુવર્ડ્સ પ્લાનિંગ. શું થાય? સ્કોપ કેટલો છે ORનો કે પ્લાનિંગ ટુવર્ડ્સનો. ધ બેઝિક પ્રોબ્લેમ ઇઝ ટુ ઓરિયન્ટ ધ પ્લાનિંગ સો ધેટ ધેર ઇઝ મેક્સિમમ ગ્રોથ ઓફ પર કેપિટા ઇન્કમ ઇન ધ શોર્ટેસ્ટ પોસિબલ ટાઈમ. શું કીધું કે પ્લાનિંગ શું કરવાનું કે ઓછામાં ઓછા ટાઈમ પર આપણને વધારે ઇન્કમ મળી શકે, બરાબર. હવે આમાં સ્કોપ કઈ કઈ જગ્યાએ મળશે? તો ઇકોનોમિક્સમાં જોવા મળશે, સ્ટેટિસ્ટિશિયન્સમાં જોવા મળશે, એડમિનિસ્ટ્રેટર્સમાં જોવા મળશે, ટેકનિશિયન્સમાં થવાનું, પોલિટિશિયન્સ, એગ્રીકલ્ચર એક્સપર્ટ્સ વર્કિંગ ટુગેધર ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ વિથ એન OR અપ્રોચ. આ બધી જગ્યાએ OR યુઝ થશે પ્લાનિંગના એરિયામાં. પછી વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં, તો OR અપ્રોચ નીડ્સ ટુ બી ઇક્વલી ડેવલપ ઇન એગ્રીકલ્ચર સેક્ટર ઓન નેશનલ ઓર ઇન્ટરનેશનલ બેઝિસ. શું કીધું કે એગ્રીકલ્ચર સેક્ટર છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર એનું ડેવલપમેન્ટ થવું જોઈએ. વિથ પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ કોન્સિક્વન્ટ શોર્ટેજ ઓફ ફૂડ, એવરી કન્ટ્રી ઇઝ ફેસિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓપ્ટિમમ અલોકેશન ઓફ લેન્ડ ટુ વેરિયસ ક્રોપ્સ ઇન અકોર્ડન્સ વિથ ક્લાઇમેટિક કન્ડિશન એન્ડ અવેલેબલ ફેસિલિટી. શું કીધું કે આપણે પોપ્યુલેશન બહુ વધારે વધી ગયું, ઉપરથી આપણે ફૂડનું શોર્ટેજ થઈ ગયું, બરાબર. બધી કન્ટ્રીમાં આ વસ્તુ મેઇન પ્રોબ્લેમ છે. તો હવે આપણે વસ્તુ મેઇન શું જોવાની છે કે આપણે ઓપ્ટિમમ કેટલો લેન્ડ આપણે કયા ક્રોપ માટે આપણે કલ્ટિવેટ કરી શકીએ, બરાબર, એ જોવાનું. અને ક્લાઇમેટિક કન્ડિશન અને ફેસિલિટીઝ અવેલેબલ છે એના ઉપરથી. એના માટે આપણે ORનો યુઝ વધારે થાય એગ્રીકલ્ચરમાં. પછી હશે પબ્લિક યુટિલિટી, તો કેન ઓલ્સો બી અપ્લાય ટુ બિગ હોસ્પિટલ્સ ટુ રેડ્યુસ વેટિંગ ટાઈમ ઓફ આઉટડોર પેશન્ટ્સ એન્ડ ટુ સોલ્વ ધ એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ. શું કીધું? મોટા મોટા હોસ્પિટલ્સમાં બી યુઝ થાય કે જ્યાં મારે વેટિંગ ટાઈમ ઘટાડવો હોય અને એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવી હોય ત્યારે. મોન્ટે કાર્લો મેથડ કેન બી અપ્લાઇડ ઇન ધ એરિયા ઓફ ટ્રાન્સપોર્ટ ટુ રેગ્યુલેટ ટ્રેન્સ અરાઇવલ્સ એન્ડ ધેર રનિંગ ટાઈમ. શું કીધું? મોન્ટે કાર્લો, બરાબર. હવે એક મેથડ છે, બરાબર. શું કીધું કે એ આપણે યુઝ કરી શકીએ ક્યારે કે મારે ટાઈમ અરાઇવલ અને રનિંગ ટાઈમ ટ્રાન્સપોર્ટનું રેગ્યુલેટ કરવું હોય ત્યારે. કોનું? ટ્રેન્સનું. ક્યુઇંગ થિયરી કેન બી અપ્લાઇડ ટુ મિનિમમ કોન્સેશન એન્ડ પેસેન્જર્સ. શું કીધું? હવે ક્યુઇંગ થિયરી, ક્યુઇંગ એટલે લાઇનમાં લાગવાનું, બરાબર. એના પછી શું થશે? આપણે કન્જેશન નહીં થવાનું પેસેન્જરનું, બરાબર. પછી વેટિંગ ટાઈમ બી ઘટી જવાનું. OR ઇઝ ડાયરેક્ટલી એપ્લિકેબલ ટુ બિઝનેસ એન્ડ સોસાયટી. બિઝનેસ અને સોસાયટી બધી જગ્યાએ યુઝ થવાનું છે. બીજું થાય પેટ્રોલિયમમાં, પેપરમાં, કેમિકલ્સમાં, મેટલ પ્રોસેસિંગમાં, એરક્રાફ્ટમાં, રબરમાં, ટ્રાન્સપોર્ટમાં અને ડિસ્ટ્રીબ્યુશનના, માઇનિંગ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં બી તમે આને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. આ તો આપણો લેક્ચર ઓપરેશન રિસર્ચના પહેલા ચેપ્ટરનો, બરાબર છે. હવે આપણે કાલથી આગળ લેક્ચર કન્ટિન્યુ કરશું.